કયા કયા કાઉન્ટર્સ હાઇલાઇટ થઈ શકે જો મોંઘવારીને કારણે અસર પડે છે તો ગુડ મોર્નિંગ. યસ, આજે જોવા જાઓ તો મેજરલી જોવા જાઓ તો છેલ્લા 17 મહિનાની અંદર પહેલીવાર આરબીઆઈનું જે અનુમાન હતું એના કરતાં પણ વધારે ઇન્ફ્લેશન રેટ દેખવા મળી રહ્યો છે. એમાં પણ વાત કરીએ આપણે સેગમેન્ટ વાઇઝ આપણે પહેલાં જોઈ રહીએ કે ફૂડ ઇન્ફ્લેશન જે છે એમાં 5.32% વધારો જોવા મળ્યો છે. સામે રૂરલ ઇન્ફ્લેશન જે છે એમાં પણ તમે નજર કરશો 7.74% વધારો જોવા મળ્યો છે. એ સાથે વાત કરીએ હેલ્થ ઇન્ફ્લેશન જે છે એમાં પણ તમે નજર કરશો તો વધારો થતો જોવા મળ્યો છે. તો ઓવરઓલ જોવા જાઓ તો તમામ સેગમેન્ટ બી જે છે એમાં પણ વધારા સાથે જ કારોબાર જોવા મળ્યો છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક પણ નજર કરી લઈએ કે કયા સેક્ટર અને સ્ટોકમાં મેજરલી ઇમ્પેક્ટ થતી જોવા મળી શકે છે. તો આપણે ઇમેજ સામે લાવીશું. તો પહેલાં એફએમસીજી પેકમાં આપણે મેજરલી જોવા જઈએ તો અસર જોવા મળી શકે છે. એમાં પણ HUL છે, નેસ્લે છે, બ્રિટાનિયા છે અને ડાબર છે. આ 4 કંપનીને મેજરલી અસર થતી જોવા મળી શકે છે મેજરલી ઇન્ફ્લેશન વધારાના કારણે. પછી વાત કરીએ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ જે છે એમાં પણ તમે નજર કરશો જ્યુબિલન્ટ ફ્રૂટ છે, દેવ્યાન ઇન્ટરનેશનલ છે, સફીરો ફૂડ છે. એ 3 કંપનીને મેજરલી અસર થતી જોવા મળી શકે છે આ ઇન્ફ્લેશન વધારાના કારણે. પછી વાત કરીએ ફર્ટિલાઇઝર કંપની જે છે એને પણ ફોકસમાં રાખવાની રહેશે. એનું કારણ છે ત્યાં પણ એક મોટી અસર જોવા મળી શકે છે. UPL છે, કોરોમંડલ છે અને ચંબલ ફર્ટિલાઇઝર છે. એ 3 સ્ટોક આપણે ફોકસમાં રાખવાના રહેશે ઇન્ફ્લેશન વધારાના કારણે. પછી વાત કરીએ રૂરલ જે ડિમાન્ડ જે છે એમાં પણ થોડી અસર થતી જોવા મળી શકે છે. જેના કારણે તમે નજર કરશો હીરો મોટોકોર્પ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, નેસ્કો કુબોટા જે છે જે ટ્રકનું બિઝનેસ કરે છે એમાં પણ આપણે મેજરલી ફોકસ રાખવાનું રહેશે કારણ કે ઇન્ફ્લેશન વધારાના કારણે એને પણ અસર જોવા મળી શકે છે. પછી વાત કરીએ બેન્કિંગ સ્ટોક, કેમ કે બધા ટ્રાન્ઝેક્શન આપણે બેંક થ્રો જ કરતા હોઈએ છીએ તો બેંકમાં પણ મેજરલી જોવા જઈએ તો અસર થતી જોવા મળી શકે છે. એમાં પણ મેજરલી HDFC છે, ICICI છે અને બજાજ ફાઇનાન્સ જે છે એને મેજરલી અસર થતી જોવા મળી શકે છે. અને લાસ્ટ વાત કરીએ ઇન્ફ્લેશનના ગેનર્સ, એટલે મીન્સ કે એનાથી કઈ કંપનીને થોડો ફાયદો થતો જોવા મળી શકે છે. TCS છે, ગોદરેજ કન્ઝ્યુમર છે અને ટાટા કન્ઝ્યુમર છે. 3 કંપની જે છે એને ફાયદો થતો જોવા મળી શકે છે. આ બધી કંપની આ બધા સ્ટોક છે અને આ સેક્ટર જે છે એમાં તમે નજર કરશો ને તો મેજરલી જોવા જતો ઇન્ફ્લેશન વધારાના કારણે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે છે ઇન ફ્યુચરમાં. અને આમાંથી ઘણી બધી કંપનીઝના પરિણામો પણ આ વીક દરમિયાન આવવાના છે તો મેજરલી ફોકસમાં રાખવાનું રહેશે. યસ. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે.